નમસ્કાર બાળ દોસ્તો. નમસ્કાર. આજે આપણે ધોરણ 6 ના પ્રથમ પ્રકરણ સંખ્યા પરિચય વિશે ભણીશું. તો પહેલો આપણે સંખ્યાની સરખામણી શીખીશું. શેનું ચિત્ર દેખાય છે? કેક. પહેલી કેક છે એ કેટલા રૂપિયાની છે? 425. આવી કેટલી કેક તમને આપી છે? 4. તો A, B, C અને D ચારેયમાં તમને કિંમતો આપી છે. તમે એ કિંમત ઉપરથી જોઈને કહી શકશો કે સૌથી વધુ કિંમતની કઈ છે? બોલો બેટા. હા, કેક B કેટલા રૂપિયાની છે? 600 રૂપિયાની. કઈ કેક સૌથી ઓછી કિંમતની છે? બોલો તો બેટા. સરસ, કેક D જે 380 રૂપિયાની છે. તો અહીંયા આપણે અલગ અલગ કેક આપી હતી અને એની કિંમતો હતી. એના ઉપરથી આપણે એની સરખામણી કરી. તો સંખ્યાઓ વિશે આપણે જાણતા હોય તો એની સરખામણી કરી શકાય. હવે મોટી સંખ્યાની ફરતે આપણે ગોળ કરવાનું છે. તમને સ્ક્રીન ઉપર 4 સંખ્યા બતાવી છે. આ 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે એ આપણે ચેક કરવું હોય તો કેવી રીતના કરશું? તો પહેલી સંખ્યા છે 88, બીજી 497, ત્રીજી સંખ્યા છે 2358 અને ચોથી સંખ્યા છે 46782. તમે એના અંક જોશો તો પહેલી જે સંખ્યા છે એમાં 2 અંક છે, બીજી સંખ્યામાં 3 અંક છે, ત્રીજી સંખ્યામાં અને છેલ્લી સંખ્યામાં 5. તો એ અંકની સંખ્યા ઉપરથી આપણે નક્કી કરીશું. તો કોણ આનો જવાબ આપી શકશે? બોલો બેટા. 46782. હવે આપણે બીજી 4 સંખ્યા જોઈએ. આ 4 સંખ્યાઓમાં સૌથી મોટી કઈ સંખ્યા છે? બોલો બેટા. 25623. 25623. ચલો, આ 4 સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે? મનીષભાઈ. 56782. 56782. ખૂબ સરસ. તો આ સંખ્યાઓ આપણે કેવી રીતના નક્કી કરી કે કઈ મોટી છે? તો જે સંખ્યામાં અંકોની સંખ્યા વધુ હોય તે સંખ્યા સૌથી મોટી અને જે સંખ્યામાં અંકોની સંખ્યા ઓછી હોય તે સંખ્યા સૌથી નાની. મોટી સંખ્યા ફરતે ગોળ કરો. તો આમાં હવે જેમ આપણે આગળ શીખી ગયા એમાં શું હતું કે અંકોની સંખ્યા અલગ અલગ હતી. કોઈક 2 અંકની સંખ્યા હતી, કોઈક 3 અંકની સંખ્યા હતી, કોઈક 4 અંકની સંખ્યા હતી, કોઈક 5 અંકની સંખ્યા હતી. તો એના ઉપરથી આપણે નક્કી કરતા કે 5 અંકની હતી તો એ સૌથી મોટી. પણ અહીંયા તમને જે 4 સંખ્યાઓ આપી છે એમાં બધામાં અંકોની સંખ્યા સરખી છે. તો કેવી રીતે નક્કી કરીશું? બોલો બેટા. 8912. હા, એ સંખ્યા સૌથી મોટી છે, પણ નક્કી કેવી રીતના કર્યું? તમારો જવાબ સાચો છે. બોલો તો બેટા. પહેલા એકમ હોય કે તે મોટું હોય ને તેની મોટી સંખ્યા કહેવાય છે. એકમ મોટી હોય નક્કી કરીશું. હજારની સંખ્યા મોટી હોય તેના પરથી નક્કી થાય છે. હજારના સ્થાનમાં જે અંક મોટો, અહીંયા આપણે 4 અંકની સંખ્યા છે, એકમ, દશક, સો ને હજાર. એટલે 1000નો અંક આપણે જોઈશું તો એ સૌથી મોટો શેમ હતો? તો પહેલી સંખ્યામાં 1000નો અંક 5 છે, બીજી સંખ્યામાં 1000નો અંક 6 છે, ત્રીજીમાં 4 છે અને ચોથીમાં 8 છે. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 8912. હવે બીજી 4 સંખ્યાઓ છે, તમારે એમાં કહેવાનું છે કઈ સંખ્યા મોટી છે. કોણ કહી શકશે? બોલો મનીષભાઈ. 6734. 6734. ખૂબ સરસ, સાચો જવાબ છે. એમાં તમે કહી શકશો કઈ સંખ્યા મોટી છે? બોલો બેટા. 9235. ખૂબ સરસ. તો આમાં આપણે કેવી રીતના નક્કી કર્યું કે બધી જ જે સંખ્યા હતી તમામ ઉદાહરણોમાં એમાં અંકોની સંખ્યા સરખી હતી. એટલે દરેક ઉદાહરણના પ્રત્યેક સંખ્યાના ડાબેથી પહેલો અંક, અહીંયા આપણે 1000નું સ્થાન હતું તો પહેલાં 1000નો અંક જોયો. એ 1000નો અંક જેમાં મોટો હતો એ સૌથી મોટી અને એ જે અંક નાનો હોય એ સૌથી નાની એવું ગણ્યું. હવેના ઉદાહરણમાં આપણે દરેક સંખ્યાના અંક સરખા છે. બધી સંખ્યા 4 અંકની છે અને પહેલો અંક જે છે એ બધામાં 8 8 જ છે. તો હવે કેવી રીતના નક્કી કરીશું કે કઈ સંખ્યા સૌથી મોટી?
8710 સાચો જવાબ છે. કેવી રીતના નક્કી કર્યું તમે? બોલો બેટા. બીજો અંક જોઈને. બરાબર. હવે બીજી 4 સંખ્યા આપી છે એમાં આપણે નક્કી કરવાનું છે કે આમાં સૌથી મોટી સંખ્યા બોલો બેન. 6934. ખૂબ સરસ. હવે આ 4 સંખ્યાઓમાં સૌથી મોટી કઈ છે? બોલો બેટા. 9835. 9835. ખૂબ સરસ. તો આપણે કેવી રીતના નક્કી કર્યું? તો એ કે અહીં પ્રત્યેક ઉદાહરણમાં આપેલ તમામ સંખ્યાના અંકોની સંખ્યા સરખી છે અને દરેક ઉદાહરણના પ્રત્યેક સંખ્યાના ડાબેથી પહેલો અંક જે 1000ના સ્થાનમાં છે એ પણ સરખો છે. એટલે તેની જમણી બાજુનો અંક એટલે કે 100નો અંક આપણે ધ્યાને લઈ સરખામણી કરવી પડે. 100નો અંક જે સંખ્યામાં મોટો હોય તે સંખ્યા મોટી ગણાય. ઓકે, તો આપણે આગળ વધીશું. હવે આપણને 3 અંકો આપેલા છે, 3, 4 અને 5. એ 3 અંકનો જ ઉપયોગ કરીને આપણે શક્ય એટલી તમામ સંખ્યાઓ બનાવવાની છે. પણ ધ્યાન આપણે એ રાખવાનું છે કે કોઈ પણ અંકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. મતલબ કે એનો એ અંક બીજી વખત આવવો જોઈએ નહીં. દાખલા તરીકે હું સંખ્યા લખું 345, તો એમાં 3, 4, 5 ત્રણે એક વખત આવ્યા. પણ 333 લખું તો એમાં 3, 3, 3 કેટલી વાર આવ્યા? 3 વાર. તો એ વેલિડ ગણાશે નહીં. એટલે અંકોનું પુનરાવર્તન ન થાય એવી રીતે 3, 4 અને 5નો ઉપયોગ કરી આપણે શક્ય એટલી તમામ સંખ્યાઓ લખવાની છે. ચલો પહેલી સંખ્યા કોઈ બોલશે? બોલો તો બેટા. ચલો 354. સરસ. એ સિવાય 345. 345. ખૂબ સરસ. ત્યાર પછી બોલો બેટા. 534. હવે 4ને આપણે લઈશું તો 4ને લઈને પછી બાકીના 2 અંકો જોડીશું તો કઈ સંખ્યા મળશે બેટા? સરસ, 435. ત્યારબાદ આપણે જે પાછળના 2 અંક છે એને ઉલટાવી નાખશું, 4 એમની એમ રાખશું તો કઈ સંખ્યા મળશે? 453. સરસ, 453. આ રીતે હવે પ્રથમ સ્થાને કોને રાખશું? 5ને. ત્યાર પછી 2 અંકો વધ્યા 3 અને 4, તો 5ની સાથે 3 ને 4 જોડી દઈશું તો કઈ સંખ્યા બનશે? 534. અને 3 અને 4 એને આપણે ઉલટાવી નાખશું, 5 એમની એમ રાખશું, 543. ખૂબ સરસ. તો આપણે અંકનું પુનરાવર્તન ન કર્યું તો કેટલી સંખ્યાઓ બની? 6 સંખ્યા મળી. હવે આપણે 4 અંકો 1, 2, 3 અને 4 એ અંકનો ઉપયોગ કરી શક્ય એટલી બધી જ સંખ્યાઓ બનાવીશું. પણ ખ્યાલ એ રાખવાનો કે કોઈ પણ અંકનું પુનરાવર્તન થવું જોઈએ નહીં અને એની એ સંખ્યા ફરીથી લખવાની નહીં. તો આપણે એ માટે સ્ક્રીન ઉપર જોઈશું. 4 અંકો આપણને આપ્યા છે 1, 2, 3 અને 4. ચલો પહેલી સંખ્યા કઈ લખશું? તો 1234. હવે પહેલા 2 અંક 1 અને 2 એમને એમ રાખીશું અને પાછળના 2 અંક આપણે બદલીશું તો કઈ સંખ્યા મળશે? 1243. ત્યારબાદ હવે આપણે 1 અને એની સાથે 3 લઈશું એટલે 1, 3 અને પાછળના 2 અંકો જે વધ્યા એટલે કે 2 અને 4 એટલે 1324 લઈશું. આગળના 2 અંકો એના એ જ રાખી પાછળના 2 અંકો આપણે ઉલટ સુલટ કરીશું તો 1342. ત્યારબાદ 1ની સાથે 2 આવી ગયા એની 2 સંખ્યા બની, 1 3 આવી ગયા એની 2 સંખ્યા મળી. 1ની સાથે હવે 4 લઈશું અને એની 2 સંખ્યા કરીશું તો પહેલાં 1, 4 લઈશું તો બાકીના 2 અંક એટલે કે 2 ને 3 એની પાછળ રાખીશું તો 1423 મળશે અને પાછળના 2 અંકો આપણે ઉલટ સુલટ કરીશું એટલે 1432 મળશે. આ આપણે દરેક સંખ્યા જે લખી એમાં આગળનો અંક સૌથી પહેલો અંક આપણે કયો રાખ્યો છે? 1. હવે આપણે સૌથી પહેલો અંક 2 રાખીને પણ આ બધી સંખ્યાઓ લખી શકીએ, 3 રાખીને પણ લખી શકીએ અને 4 રાખીને પણ લખી શકીએ. તો એના માટે આપણે
ફરીથી આગળ સંખ્યાઓ જોઈએ. હવે 3 આગળ હોય એવી સંખ્યા લઈશું. પછી આગળ આપણે ધીમે ધીમે વધતા જઈશું તો 4132. કેટલી સંખ્યાઓ મળી કુલ આપણને? 24 સંખ્યાઓ મળી. કે તો આપણે આગળ વધીએ. આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. તો એ નંબરમાં લખ્યું છે કે 2, 8, 7 અને 4. એ 4 અંકનો ઉપયોગ કરી અને સૌથી મોટી સંખ્યા કઈ બનશે તમારે જવાબ આપવાનો છે. એ 4 જ અંકોનો ઉપયોગ કરી કોઈ પણ અંકનું પુનરાવર્તન કરવાનું નહીં. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? કોણ જવાબ આપશે? બોલો ભાઈ. 8742. ખૂબ સરસ. 8742. અને સૌથી નાનામાં નાની કઈ બનશે? એ જ 4 અંક લેવાના. બોલો બેન. 2478. 2478. ખૂબ સરસ. ત્યારબાદ આપણે બી નંબર ઉપર જઈશું તો 9741. એનાથી સૌથી મોટી સંખ્યા કઈ બનશે? બોલો ભાઈ. 9741. ખૂબ સરસ. અને સૌથી નાની સંખ્યા કઈ બનશે? બોલો મનીષભાઈ. 1479. ખૂબ સરસ. ત્યારબાદ આપણે 4, 7, 5 અને 0 આ 4 અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા કોણ કહેશે? હવે સી નંબરનો પ્રશ્ન જોઈશું. 4, 7, 5 અને 0 આ 4 અંકોથી બનતી સૌથી મોટી સંખ્યા કોણ કહેશે? બોલો ભાઈ. 7540. ઓકે, બંનેનો જવાબ સાચો છે. 7540. અને સૌથી નાની સંખ્યા આપણે જો બનાવી હશે તો આમાં થોડું ધ્યાન રાખવું પડશે. ધ્યાન એ રાખવું પડશે કે આપણે પ્રશ્નમાં લખ્યો છે જો ઈશારો હિન્ટ કરીને કે 0754 એ 3 અંકની સંખ્યા છે લખ્યું છે ને એવું. એનો મતલબ જો 0ને આપણે આગળ લઈશું 1000ના સ્થાનમાં તો 0 આગળ હોય એટલે એને ગણાય નહીં. તો એ સંખ્યા 754 જ બની કહેવાય. એટલે 3 અંકની થઈ ગઈ. તો આપણે 0ને આગળ રાખી શકીશું નહીં. તો સૌથી નાની સંખ્યા કોણ કહેશે? બોલો ભાઈ. 4057. સૌથી પહેલાં આપણે 0ને પહેલા અંકમાં એટલે કે 0ને 1000ના સ્થાનમાં લઈ શકીશું નહીં. 0 સિવાયના એટલે કે સૌથી નાનો કયો હતો? તો અંક હતો 4. તો એને આપણે 1000ના સ્થાનમાં ગોઠવીશું. ત્યારબાદ 0ને મૂકીશું એટલે 4057 જવાબ મળશે. હવે આગળ બીજા 4 અંકો જોઈશું આપણે તો 5, 4, 0 અને 3 એનાથી બનતી સૌથી મોટી સંખ્યા કઈ છે? બોલો બેન. 5403. 5403. આનાથી મોટી થઈ શકશે? બોલો ભાઈ. 5430. 5430. હા, 5403 લઈએ પણ 0 પાછળ રાખીએ અને 3 આગળ રાખીએ તો 5430 એ સૌથી મોટી બનશે. અને સૌથી નાની? બોલો ભાઈ. 3054. 3054. ના, એ જવાબ હજુ ભૂલ ભરેલો છે. પ્રયત્ન સારો કર્યો. કોઈ કહી શકશે સૌથી નાની એના સિવાય કઈ બનશે? બોલો બેન. 3045. ખૂબ સરસ. એટલે શું કર્યું કે શૂન્યને આપણે પહેલાં સ્થાને ગોઠવ્યા નહીં. એના પછીનો જે સહેજ મોટો અંક હતો એને પ્રથમ સ્થાને ગોઠવ્યા. તો આજના આપણા એપિસોડમાં આપણે અંકોની સરખામણી, નાની મોટી સંખ્યા શીખ્યા. મજા આવીને બાળ દોસ્તો? આભાર. નમસ્તે મિત્રો. ધોરણ 6ની અંદર આપણે જે આજે પ્રકરણ લઈશું સંખ્યા પરિચય. સંખ્યા પરિચયની અંદર તમે આગળના અંકની અંદર તમે શીખી ગયા છો કે કોઈ પણ નાની સંખ્યા, મોટી સંખ્યા, એના અંકો, એની સ્થાન કિંમત, એનું અંકનું મૂલ્ય. હવે આગળ આપણે જે સંખ્યા લઈશું કે એની અંદર એ સંખ્યા બનાવવા માટે એના સ્થાન કિંમતના આધારે સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે થાય છે. તો સંખ્યાના વિસ્તરણ માટે સૌથી પહેલાં આપણે એક અંકથી માંડીને 2,
3, 4 એમ અલગ અલગ અંકની નાની અને મોટી સંખ્યા વિશે વાત કરી છે. તો મને કહી શકશો કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? બોલો. 9. સરસ. એક અંકની સૌથી મોટી સંખ્યા છે 9. હવે એ સંખ્યાની અંદર જો તમે 1 ઉમેરો તો તમને કઈ સંખ્યા મળશે? 10. આ 10 છે એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. એટલે કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં તમે 1 ઉમેરશો તો તમને 2 અંકની સૌથી નાની સંખ્યા મળશે. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99. વેરી ગુડ. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99. એ જ રીતે 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 999. શાબાશ. 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999. 100 છે એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. મોટી સંખ્યા આવશે 999. બરાબર. હવે એ જ વસ્તુ આપણે સરવાળામાં જોયું હતું એ પ્રમાણે વાત કરી. એક અંકની સૌથી મોટી સંખ્યા 9, એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળ્યો 10. એટલે કે એ આપણા માટે કઈ સંખ્યા થવાની છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ હતી? 99. એમાં આપણે 1 ઉમેર્યો તો આપણને કઈ સંખ્યા મળી? 100, કે જે કઈ થવાની છે 3 અંકની સૌથી નાની સંખ્યા. 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 9 વત્તા 1 બરાબર 10. હવે એનો જો ભાગ પાડીએ તો 10 ગુણ્યા 1 એટલે કે 1 વખત 10. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળે છે 3 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 99 વત્તા 1 બરાબર આપણને જવાબ મળે છે 100. જેના આપણે ભાગ પડીએ 10ના પ્રમાણમાં તો જવાબ આવશે 10 ગુણ્યા 10 એટલે કે 10 વખત 10. એ જ રીતે આગળ 3 અંકની સૌથી મોટી સંખ્યા એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 4 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 999માં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ મળે છે 1000. એના પણ 10ના ગુણકમાં ભાગ પાડીએ તો શું આવશે? 10 ગુણ્યા 100 એટલે કે 10 વખત 100 અથવા તો 100 વખત 10. તો જેમ આપણે જોયું કે 1000 કે જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે એ જ રીતે આપણે જો 4 અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો એ સંખ્યા કઈ મળશે? બોલો. 9999. ખૂબ સરસ. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા છે 9999. હવે એ 4 અંકની સૌથી મોટી સંખ્યામાં આપણે 1 ઉમેરીએ તો આપણને જવાબ શું મળશે? 10,000. બરાબર. 4 અંક સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા જવાબ મળે છે આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા. એટલે કે 9999. એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને મળશે 10,000. અને 10,000 એટલે 10 ગુણ્યા 1000. હવે એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા ઉપર જઈએ તો જેમ 5 અંકની સૌથી નાની સંખ્યા છે 10,000 તો એ જ રીતે 5 અંકની સૌથી મોટી સંખ્યા થશે. કઈ થશે? 99,999. સરસ. 5 અંકની સૌથી મોટી સંખ્યા થાય 99,999. હવે આ સંખ્યા છે એ સંખ્યાની અંદર આપણે સ્થાન કિંમતના આધારે 2 વસ્તુ વાત કરી. સંખ્યાનું 2 પ્રકારનું મૂલ્ય થાય. કોઈ પણ આપણને 1 અંકની, 2 અંકની, 3 અંકની, 4 કે 5 કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યાની અંદર આપણને જે આખી રકમ આપેલી છે એ રકમની અંદર ખરેખર એના 2 પ્રકારના મૂલ્ય છે. એક તો એનું પોતાનું અંકનું મૂલ્ય અને બીજું કે એ પોતે કયા સ્થાન ઉપર રહેલું છે. એટલે કે એ જે તે સંખ્યાની એની સ્થાન કિંમત. અંક મૂલ્ય છે એ ગમે ત્યાં હશે તો એનું મૂલ્ય કેવું રહેવાનું છે? એવું ને એવું જ. પણ એ અંક જે છે કયા સ્થાન ઉપર રહેલો છે એ સ્થાનના આધારે એનું બીજું મૂલ્ય મળે છે. એને કહેવામાં આવે છે એની સ્થાન કિંમત. અને સ્થાન કિંમત છે એ એના સ્થાન પ્રમાણે બદલાય છે. અંક મૂલ્ય અને સ્થાન કિંમતની વાત કરીએ તો ધારો કે મારું નામ જે છે હરેશ છે. હું અહીંયા ઊભો છું તો પણ હરેશ છું અને ત્યાં બેસીશ તો પણ હરેશ જ રહેવાનો છું. પણ જે નામ છે એ નામની દ્રષ્ટિએ હું ત્યાં હોઈશ કે અહીંયા હોઈશ
બંનેવાળું વસ્તુ કેવી રહેવાની છે? હરેશ તો હરેશ જ રહેવાનું છે, પણ સ્થાનની દ્રષ્ટિએ તમે વિદ્યાર્થી છો અને હું શિક્ષક છું, એ સ્થાન પ્રમાણે એનું મૂલ્ય બદલાયું છે. 6 અંકની સૌથી મોટી સંખ્યાની આપણે જે વાત કરી હતી, તો 6 અંકની સૌથી મોટી સંખ્યા છે 9,99,999. એમાં આપણે એક ઉમેરીએ તો આપણને બીજી એક મોટી સંખ્યા મળે છે. ચલો કઈ મળશે એ રહીએ? વેરી ગુડ, 10 લાખ. શું મળશે આપણને કિંમત? 10 લાખ મળે. બરાબર. એ જ રીતે બીજી મોટી સંખ્યામાં જઈએ આપણે કે 6 અંકની જે સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે એક ઉમેર્યો તો આપણને મળી 7 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 10 લાખ. એ જ રીતે 7 અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે એક ઉમેરીએ તો આપણને શું મળે છે? 8 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 7 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થવાની છે? દેખાય છે તો 7 અંકની સૌથી મોટી સંખ્યા થઈ 99,99,999 અને એમાં આપણે એક ઉમેરીએ તો શું મળશે આપણને? 1 કરોડ. બરાબર. એટલે 1 કરોડ આપણને મળે છે. એટલે એ આપણા માટે થશે 8 અંકની સૌથી નાની સંખ્યા. કોઈ પણ સંખ્યા હોય એના બે પ્રકારના મૂલ્ય છે. એક તો એનું અંકનું મૂલ્ય અને બીજું છે એના સ્થાનનું મૂલ્ય, જે એની સ્થાન કિંમત કહીશું. કોઈ પણ સંખ્યા, ધારો કે 87 ની વાત કરીએ આપણે, 87 ની અંદર તમને કેટલા અંકો જોવા મળે છે? 2. કેટલા અંકો છે? 2. એક છે 8 અને બીજો છે 7. હવે એમાંથી જે 8 અને 7 છે એ સંખ્યામાં તો 87 છે એમાં 7નું પોતાનું અંકનું મૂલ્ય કેટલું છે? 7 જ રહેવાનું છે. અને 8નું પોતાનું અંકનું મૂલ્ય કેટલું રહેવાનું છે? 8. અંક મૂલ્ય કહું છું તો કેટલું રહેવાનું છે? 8 જ. પણ એના સ્થાનના આધારે વાત કરીએ તો 7 છે એ કયા સ્થાન ઉપર કહેવાય? એકમ. અને 8 છે એ કયા સ્થાન ઉપર કહેવાય? દશક. તો 7નું જે સ્થાન મૂલ્ય છે એ 7 જ રહેશે, જ્યારે 8 છે એનું સ્થાન કિંમત કયું થવાનું છે? 80 થશે. એટલે કે 7 એકમના સ્થાન ઉપર છે અને 8 દશકના સ્થાન ઉપર. એ જ રીતે બીજી સંખ્યા તમને આપું છું કે એમાં 756 છે, તો 756ના મૂલ્ય બતાવશો. એકમના સ્થાન ઉપર શું છે? ત્યાં 6. દશકના સ્થાન ઉપર 5 અને 100ના સ્થાન ઉપર 7. આ રીતે સંખ્યા જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ આપણને ખ્યાલ છે કે સંખ્યાનો જે પદ છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, એમ આપણને સંખ્યા મળે છે અને એમ એમનું સ્થાનનું કિંમત વધતી જાય છે. હવે આ સંખ્યા આપણને આપેલી છે એ સંખ્યા દ્રષ્ટિએ જોઈએ તો કે એકમના સ્થાન ઉપર શું છે? અહીંયા 7. એટલે 7 છે એકમના સ્થાન ઉપર, 8 છે એ દશક, 9 છે એ 100, 1 છે એ 1000, 4 10,000 અને 2 છે એ લાખ ઉપર. બરાબર. આ જે છે એ એમનું સ્થાન કિંમત બતાવે છે. હવે આ જે સ્થાન કિંમત છે એ સ્થાન કિંમતના આધારે કોઈ પણ સંખ્યા હોય, એમાં આપણે જોયું હતું કે 87 છે એ 87 ની અંદર એ વસ્તુ જે હતી એમાં 8 એ પોતે દશકના સ્થાન ઉપર હતી. ક્યાં હતી? દશક. તો હવે એની સ્થાન કિંમત કેટલી થશે? 80. 8ની સ્થાન કિંમત થશે 80 અને 7ની સ્થાન કિંમત 7. બરાબર. એટલે અહીંયા જે સંખ્યા બનશે એ બનશે 80 વત્તા 7. એટલે કે 8ના આપણે 10ના ગુણકના સ્થાન પ્રમાણે ભાગ પાડીએ તો 80 માટે થશે 8 ગુણ્યા 10 વત્તા 7 માટેની વાત કરીએ તો 7 ગુણ્યા 1. ચલો બીજી સંખ્યા તમારા માટે છે 987. ચલો 987 માટે એમના સ્થાન કિંમત પ્રમાણે તમે સંખ્યા બીજા નંબરના પ્રશ્નમાં લખો. સંખ્યા કઈ કીધી છે મેં? 987. તો 987 હતું એમાં 9ની સ્થાન કિંમત કઈ હતી? કઈ છે? 900. તો શું લખશું આપણે ત્યાં? 900 વત્તા 8ની સ્થાન કિંમત 80 અને 7ની સ્થાન કિંમત 7. તો સંખ્યા કઈ રીતે બનશે? જે ઉપરની સંખ્યા બનાવી આપણે એમાં કઈ રીતે સંખ્યા બનશે એ રહીએ તો કઈ રીતે સંખ્યા બની છે? 900 વત્તા 80 વત્તા 7. એટલે કે જે 900 છે સ્થાન કિંમતના આધારે એનું મૂલ્ય થશે 9 ગુણ્યા
100 વત્તા 80 માટે થશે 8 ગુણ્યા 10 અને 7 માટે થશે, બોલો કોણ 7 માટે શું થશે? 7 ગુણ્યા 1. શાબાશ, 7 માટે થશે 7 ગુણ્યા 1. બરાબર. હવે સંખ્યા જે છે એ સંખ્યાના આપણે ભાગ પાડીએ તો એ સંખ્યાના ભાગના આધારે એની અંદર કેટલા 10, કેટલા 100, કેટલા 1000, કેટલા સમાયેલા છે. ધારો કે આપણે વાત કરીએ, કોઈ એક સંખ્યાની વાત કરું છું 10 અથવા તો 20. ચલો 10ની અંદર એક 10 સમાયેલો છે. કેટલા સમાયેલા છે? એક 10. એ જ રીતે 20, તો 20ની અંદર કેટલા 10 સમાયેલા છે? 2. 30ની અંદર 3. ચલો 100ની અંદર 10. 150ની અંદર 15. 200ની અંદર 20. 200 છે એની અંદર કેટલા 10 સમાયેલા છે? 20. હવે એ જ રીતે એ જ 200ની વાત કરીએ તો એ 200ની અંદર કેટલા 100 સમાયેલા છે? 2. સરસ. બંને વસ્તુ અલગ અલગ થઈ. પહેલા આપણે 10ની વાત કરી, પછી આપણે 100ની વાત કરી. જોઈએ એ જ રીતે આપણે એક 100 છે, 100 બરાબર કેટલા થયા? એટલે કે 100 આપણે અંકમાં લખ્યા તો એની અંદર કેટલી વખત 10 આવ્યા છે? 10 વખત. એટલે કે 10 વખત 10. એ જ રીતે આપણે વાત કરીએ 1000ની. 1000ને આપણે સંખ્યાની દ્રષ્ટિએ લખીએ તો સંખ્યાની દ્રષ્ટિએ 1000 બરાબર કેટલા આવશે? 1000 આવ્યા, એકની પાછળ 3 મીંડા. તો 1000 છે એની અંદર કેટલા 10 સમાયેલા છે? 1000ની અંદર કેટલા 10 સમાયેલા છે? 100. અને કેટલા 100 સમાયેલા છે? તો 10. એટલે કે 10 ગુણ્યા 100 એટલે આપણે કહી શકીએ કે 10 વખત 100. 10 વખત 100. અને એ જ રીતે એ જ વસ્તુને આપણે અલગ રીતે લખીએ તો 100 ગુણ્યા 10. શું થવાનું છે? 100 ગુણ્યા 10 એટલે કે 100 વખત 10. બરાબર. એટલે બંને વસ્તુ કહેવા છે એને 10 વખત 100 અથવા 100 વખત 10. એટલે આપણે સંખ્યા પરિચયની અંદર આપણે જોયું કે આ બધી જે સંખ્યાઓ છે એમાં કઈ વસ્તુ છે? 1 અંક, 2 અંક, 3 અંક, એની સૌથી નાની, સૌથી મોટી આ સંખ્યાઓ. પછી જે તે સંખ્યાનું એના સ્થાન કિંમતના આધારે એમનું વિસ્તરણ કે કયા સ્થાન ઉપર છે. પછી કેટલી વખત આપણે 100 લઈએ તો આપણને 1000 મળે છે, કેટલી વખત 10 લઈએ તો 100 મળે છે. એમ અલગ અલગ સંખ્યાઓ માટે એમાં આવતા 10, એમાં આવતા 100, એમાં આવતા 1000 વગેરે વિશે આપણે વાત કરી. આભાર મિત્રો. નમસ્તે બાળ મિત્રો. નમસ્તે. ધોરણ 6ની અંદર આપણે આગળના પ્રકરણમાં આપણે શીખી ગયા કે 2 અંકની, 3 અંકની, 4 અંકની જે વિવિધ પ્રકારની સંખ્યાઓ છે એ સંખ્યાઓની અદલા બદલી કરવી, એના દ્વારા નવી સંખ્યાઓ કઈ બની શકે. સંખ્યા જે છે એના સ્થાનના આધારે એમનું સ્થાન કિંમતના આધારે આપણે સંખ્યાનું વિસ્તરણ પણ શીખ્યા. પછી આપણે આગળ જોઈએ તો અલગ અલગ પ્રકારની જે સંખ્યાઓ છે એને કોષ્ટકની અંદર આપણે એકમ, દશક, 100, 1000, 10000 એ પ્રકારે કોષ્ટકમાં આપણે જોઈએ. તો એમાં આપણને સંખ્યા જે આપેલી છે એકમના સ્થાન ઉપર શું લખેલું છે? તો કે 1, દશક 3, 100 2, 1000 7, 10000માં 6, લાખના સ્થાન ઉપર 5, 10 લાખ 9 અને કરોડમાં 8. 10 કરોડમાં શું લખેલું છે? ડેશ. કારણ કે 10 કરોડની સંખ્યા આમાં આપણે કોષ્ટકમાં મૂકવાની નથી, કારણ કે સંખ્યા ત્યાં છે નહીં. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, એને કોષ્ટકમાં કઈ રીતે ફેરવીશું આપણે જોઈએ. કોણ દર્શાવશે? બોલો. 3 એકમ, 4 દશક, 5 100, 2000, 1 10,000, 4 લાખ, 8 10 લાખ, કરોડ 7, 10 કરોડ 5. સરસ. આમાં 10 કરોડના સ્થાન ઉપર 5 આવ્યું છે એટલે આપણે 5 ને 10 કરોડના સ્થાન ઉપર મૂક્યું. હવે બીજી સંખ્યા જોઈએ આપણે આગળ. દશક 1, 100 9, 1000 8, 10,000 2, લાખ 5, 10 લાખ 7, કરોડ
3 10 કરોડના સ્થાન ઉપર ડેશ ડેશ દેશ, કારણ કે 10 કરોડના સ્થાન પર કોઈ સંખ્યા છે નહીં. હવે એના પછીની સંખ્યા એક આપણે જોઈ લઈએ. એકમ 7 દશક 6 100 5 1000 1 10,003 લાખ 8 10 લાખ 9 કરોડ 1 આમાં પણ 10 કરોડના સ્થાન ઉપર કોઈ સંખ્યા છે નહીં. હવે આ બધી જ જે સંખ્યાઓ જે 2 3 4 5 એમ અલગ અલગ અંકોની સંખ્યા બનીને જેમ મોટી સંખ્યાઓ બનતી જાય છે, તો હવે આ જે મોટી સંખ્યાઓ જ્યારે બને છે તો એ સરળતાથી આપણે વાંચવા જઈએ તો એ સરળતાથી આપણે થોડુંક એકમ દશક એમ વાંચવા જવું પડે છે. પણ એની જગ્યાએ જો આપણે કોઈ વિરામનો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણે સરળતાથી એને શીખી શકીએ છીએ. હવે આ જે અલ્પવિરામ પદ્ધતિ જે છે એ આપણા ભારત દેશની અંદર જે અલ્પવિરામની પદ્ધતિ છે એ જોઈએ આપણે કે એમાં અલ્પવિરામ કઈ કઈ જગ્યાએ આવે છે અથવા અલ્પવિરામ ક્યાં ક્યાં મૂકવામાં આવે છે. સ્ક્રીન ઉપર જોઈએ અલ્પવિરામનો ઉપયોગ ભારતીય પદ્ધતિમાં કઈ રીતે કરવામાં આવે છે. કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એમાં એકમ દશક 100 એમ 3 અંકો પછી મૂકવામાં આવે છે. એ જ રીતે બીજો જે અલ્પવિરામ મૂકવામાં આવે એ 2 અંકો પછી મૂકવામાં આવે છે. તેના પછી અને ત્રીજો અલ્પવિરામ તેના પછીના 2 અંકો પછી મૂકવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી, પછીનો અલ્પવિરામ છે એ તેના પછીના 2 અંકો પછી, અને પછીનો જે અલ્પવિરામ છે એ ત્રીજો અલ્પવિરામ તેના પછીના 2 અંકો પછી. એ જ રીતે આગળ પછીનો અલ્પવિરામ પણ ક્યારે આવશે? એના પછીના 2 અંકો પછી. હવે આ જ પદ્ધતિ છે એમ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર જે તે સંખ્યા આપણને આપેલી હોય સંખ્યાઓમાં જેમ ભારતીય પદ્ધતિમાં 3 અંકો પછી 2 અંકો પછી 2 અંકો એમ અલ્પવિરામ મૂકવામાં આવે છે, એમ આંતરરાષ્ટ્રીય પદ્ધતિની અંદર પ્રથમ 3 અંકો પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. ભારતીય પદ્ધતિમાં જેમ 2 અંકો પછી આવતું હતું એની જગ્યાએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ફરીથી બીજા 3 અંકો પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, ફરીથી પાછા 3 અંકો પછી. એટલે એમાં જે 3 અંકો છે એના પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ કે એમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે એમાં સંખ્યા આપણે જેમ એકમ દશક 100 1000 10,000 પછી આપણે આવે છે લાખ, પછી 10 લાખ. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે તો એમાં આવે છે એકમ, પછી દશક 100 1000 અને પછી જો 1000 પછી કઈ સંખ્યા છે? આપણે અહીંયા શબ્દ મિલિયન છે. ભારતીય પદ્ધતિમાં કઈ સંખ્યા આવે છે? 10,000. જ્યારે અહીંયા શું આવે છે? મિલિયનનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ 1 મિલિયન એટલે શબ્દ વાપર્યો છે કે 1000 વખત 1000. ધારો કે તમને એમ કહું કે 1000 વખત, તો એને આપણે કહીશું 1 મિલિયન. એ જ રીતે 2 વખત હોય તો એને કહીશું આપણે 2 મિલિયન, 3 મિલિયન. આ પદ્ધતિમાં અલ્પવિરામ જમણી બાજુથી દર 3 અંકો, 3 અંક પછી અલ્પવિરામ, પછીનો અલ્પવિરામ એના પછીના 3 અંકો પછી, એના પછીનો અલ્પવિરામ એના પછીના 3 અંકો પછી, એમ વારા પરથી 3 અંકો પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે ભારતીય પદ્ધતિમાં 1 અબજ એને આપણે કહીએ છીએ 100 કરોડ. કેટલા કહીએ છીએ? 100 કરોડ. 100 કરોડ 1 બિલિયન. ધારો કે 200 હોય તો 2 બિલિયન. 300 કરોડ 3 બિલિયન. 400 કરોડ 4 બિલિયન. 5 અબજ 5 બિલિયન. 5 બિલિયન. કારણ કે 1 અબજ છે એ 1 અબજ બરાબર આવે છે 100 કરોડ. તો 1 અબજ 100 કરોડ 1 બિલિયન. તો 2 અબજ તો 200 કરોડ 2 બિલિયન. બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે બંને પદ્ધતિમાં શું ફેરફાર થાય છે. અલ્પવિરામ મૂકવાના કારણે જે પણ ફેરફાર થાય છે એ આ પદ્ધતિમાં અને ભારતીય પદ્ધતિ જે છે એ ભારતીય પદ્ધતિમાં આપણે જોયું કે 3 અંકો પછી અલ્પવિરામ, પછીના 2 અંકો પછી અલ્પવિરામ, પછીના 2 અંકો પછીનું અલ્પવિરામ. તો એ જ રીતે ભારતીય અંક પદ્ધતિ મુજબ આ ઉપરની સંખ્યા છે એમાં 127, પાછળના 3 અંકો કયા છે? 127. એના આગળ અલ્પવિરામ મૂક્યું. એની આગળ કયા સંખ્યા છે? 2 58. એની આગળ અલ્પવિરામ. પછી કઈ સંખ્યા પછી અલ્પવિરામ મૂક્યું છે?
લાસ્ટ બેન્ચ 84. સરસ. 58 ની પહેલા શું છે? 84. એટલે 2 અંકો આયા, એની આગળ અલ્પવિરામ અને એની આગળ બાકીના વધ્યા અંકો 2. એટલે એ કયા છે? 56. એટલે આ જે આખી સંખ્યા છે એ આપણે ભારતીય પદ્ધતિમાં જોઈ. હવે પછીની આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેટલા અંકો પછી આપણે અલ્પવિરામ મૂકવાના છે? કોણ કહેશે? કેટલા અંકો? 3. સરસ. એટલે હવે 3 અંકો જે છે એ 3 અંકો પછી આપણે અલ્પવિરામ મૂકવાના છે. તો જે ઉપરની જ સંખ્યા આપેલી છે એમાં હવે મને કહી શકશો કે કઈ કઈ સંખ્યા પછી અલ્પવિરામ મૂકવામાં આવશે? કોણ કહેશે? 568 458 127. બરાબર. 568, 458 અને 127. ખરેખર આપણે કઈ બાજુથી જવાનું છે? જમણી. ભારતીય પદ્ધતિ મુજબ જતા હો તો એકમ, દશક, સો. પછી શું મૂકશું આપણે? અલ્પવિરામ. પછી કઈ સંખ્યા આવશે? 1000, 10000. પછી અલ્પવિરામ. પછી આવશે લાખ, 10 લાખ. પછી અલ્પવિરામ. પછી કરોડ, 10 કરોડ. પછી અલ્પવિરામ. પણ હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે એની અંદર આપણે કઈ સ્થાન ઉપર આવશે? તો કે એકમ, દશક, સો. પછી આવશે અલ્પવિરામ. પછી 1000, 10000, લાખ. તો આ પદ્ધતિમાં જોઈએ આપણે અલ્પવિરામ તો કઈ રીતે આવશે? જો 7 એટલે 127 આગળ અલ્પવિરામ, એના પછી 458 ની આગળ અલ્પવિરામ અને એના પછી 568 ની આગળ અલ્પવિરામ. હવે આ જે સંખ્યા છે એ સંખ્યા ભારતીય પદ્ધતિ છે એના મુજબ કઈ રીતે બોલાશે? હવે જોયું આપણે અલ્પવિરામમાં ફેરફાર કર્યા છે એના લીધે સંખ્યાના બોલવામાં પણ ફેરફાર થશે કે નહીં થાય? થશે. તો ભારતીય પદ્ધતિમાં આને કઈ રીતે બોલાશે? કોણ કહેશે? બોલો. 56 કરોડ 84 લાખ 58,127. વેરી ગુડ. શું કહેવાશે એને? 56 કરોડ 84 લાખ 58,127. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે એને આપણે કઈ રીતે દર્શાવીશું? તો એ જોઈએ આપણે એક વખત. તો આમાં આપણે કીધું હતું એ પ્રમાણે કે આગળનો જે શબ્દ છે એ 3 ના ખાનામાં આપણે અલગ પાડી દીધો છે. 3 અંકો પછી અલ્પવિરામ મૂકી આપણે એ વસ્તુ લખેલી છે. તો એની અંદર આપણે જોઈએ એ ભાગ જે છે એ મિલિયનમાં આવશે. એટલે કે 568 મિલિયન. શું બોલાશે એને? 568 મિલિયન. એના પછી આવે છે 458,000 અને એના પછી આવે છે 127. બરાબર. એટલે ઉપરની જે સંખ્યા છે એ વસ્તુ ભારતીય પદ્ધતિમાં કઈ રીતે વંચાય છે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ રીતે વંચાય છે અને એનું લખાણ અલ્પવિરામ કઈ જગ્યાએ મૂકવા એના આધારે આવે છે. એ સંખ્યાને સરળતાથી જો આપણે વાંચવી હોય તો જે આપણે ભૂલ પડે છે ને કે ઘણી વખત સંખ્યાની પહેલા 0 આવે તો એ વખતે આપણે 0ના હિસાબે સંખ્યાને લખવામાં ભૂલ કરતા હોઈએ છીએ. એના માટે જે આપણને સંખ્યા આપેલી છે એ સંખ્યાના આપણે આપણી સરળતા ખાતર થોડાક ભાગ પાડી જોઈએ. અહીંયા જે આપણને સંખ્યા આપેલી છે એ ખરેખર સંખ્યા કઈ છે? 28 કરોડ 54 લાખ 56,937. તો હવે એ સંખ્યાના આપણે ભાગ પાડ્યા તો એમાં તમે જોજો કરોડના સ્થાન ઉપર તમે કઈ સંખ્યા બોલ્યા? બોલો. 28. પછી લાખના સ્થાન ઉપર 54. પછી હજારના સ્થાન ઉપર 56. અને પાછી એક વસ્તુ અલગથી બોલ્યા. એ કઈ બોલ્યા તમે? 100 ના સ્થાન ઉપર. 100 નું સ્થાન છે ત્યાં તમે શું બોલ્યા છો? 900. અને પાછળના 2 અંક અલગ. એટલે આપણે અલ્પવિરામની અંદર જો આપણે એના ભાગ પાડીએ તો એ ભાગમાં આપણે બે સંખ્યાનું એક જોડકું લીધું. એક કરોડનું જોડકું, પછી લાખનું જોડકું, પછી હજારનું જોડકું અને પછી 100 અને પછી લીધા આપણે પાછળના 2 અંક. એને આપણે અલગથી જોઈએ. જોડકા દેખાય છે આપણને? 100 ના સ્થાન ઉપર શું છે અહીંયા? 9. પછી હજારના જોડકામાં શું છે? 56. લાખના જોડકામાં 54 અને કરોડના જોડકામાં 28. એટલે આપણે સંખ્યા બોલતી વખતે જો ભૂલ થતી હોય તો એ વખતે આપણે ફક્ત આ જોડકાને ધ્યાન રાખીશું અને પછી સંખ્યા બોલીશું. તો આ સંખ્યાના જોડકા આપણે અલગ અલગ લખ્યા છે. તો એમાં લાખના જોડકામાં આપણને મળ્યા છે 25. હજારના જોડકામાં કઈ સંખ્યા છે? 81. અને 100 ના સ્થાનમાં કઈ સંખ્યા છે? 4. એટલે આજે આપણી સંખ્યા બને છે એ બને છે 25,81,427.
79 રાષ્ટ્રીય પદ્ધતિ અને જે ભારતીય પદ્ધતિ છે એ ભારતીય પદ્ધતિની અંદર અલ્પવિરામનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અને સંખ્યા કઈ રીતે બોલવામાં આવે છે એ પણ આપણે જોયું. આભાર બાળકો.